મહાકુંભમાં પહેલા જ દિવસે 1.5 કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી હતી। પહેલા જ દિવસે લગભગ 4000 લોકો ખોવાઈ ગયા હતા। 20 દેશોમાંથી ભક્તો આવ્યા છે, ત્યારે એનએસજી કમાન્ડોની બાજ નજર રાખવામાં આવી રહી છે। મહાકુંભનો પ્રારંભ થઈ ગયો છે। આજે પોષ પૂર્ણિમાના દિવસે પહેલું સ્નાન ચાલી રહ્યું છે। બપોરે 4 વાગ્યા સુધીમાં 1.5 કરોડ શ્રદ્ધાળુઓએ 44 ઘાટ પર સ્નાન કર્યું હતું। હેલિકોપ્ટરથી ભક્તો પર 20 ક્વિન્ટલ ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો। 144 વર્ષ પછી એક દુર્લભ ખગોળીય સંયોગમાં મહાકુંભ મેળો યોજાઈ રહ્યો છે, ત્યારે દેશના ખૂણે ખૂણેથી ભક્તો પ્રયાગરાજ આવ્યા છે। ભીડ એટલી મોટી છે કે 3700થી વધુ લોકો તેમના પ્રિયજનોથી અલગ થઈ ગયા છે। પાછળથી ખોવાયેલા મળેલા કેન્દ્ર તરફથી જાહેરાત કર્યા પછી મોટા ભાગના લોકો તેમના પરિવારના સભ્યો સાથે ફરી મળ્યા હતા। મહાકુંભમાં આવેલ લોકો પર હેલિકોપ્ટર અને એનએસજી કમાન્ડો નજર રાખી રહ્યા છે। કુંભમાં સ્નાન કરવા માટે વિદેશી શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। વહીવટતંત્રના જણાવ્યા અનુસાર જર્મની, બ્રાઝિલ અને રશિયા સહિત 20 દેશોમાંથી શ્રદ્ધાળુઓ આવ્યા છે। દર કલાકે 2 લાખ શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરી રહ્યા છે। આજથી ભક્તો 45 દિવસના કલ્પવાસ શરૂ કરશે। મહાકુંભ વિસ્તારમાં સીસીટીવી સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે। મહાકુંભમાં ભારે ભીડ હોવાથી આવતા અને જતા લોકો પર પણ સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવી રહી છે। આ માટે પોલીસ કર્મીઓની સ્પેશિયલ ડ્યુટી લગાવવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, પ્રયાગરાજ।